નેન્સી હું શું કામ આજે જમવાનું ટેન્શન કઈ લેતી નહીં, હું બહારથી ઓર્ડર કરી દઈશ હો હોટલમાંથી. એ સારું હો, થેન્ક યુ. જો તો કેવી ઉપાધિ કરે સંજયભાઈ પણ ને અમારે આ જો નહીં પૂછતાય નથી ખોટે હાસે. અરે હુંય પણ મગાવી દઈ, તું ટેન્શન તો લેમાં. હું ખાવું તારે, હું ભાવે તને બોલ, આ લીઝ મગાવું. થેન્ક યુ. એ હાલો અમે જઈએ તો સોનલ. નેન્સી ભાભી હેપી દિવાળી. હેપી દિવાળી સિબલા ભાઈ. એ હેપી દિવાળી સોનલ બેન. હેપી દિવાળી સંજયભાઈ. હેલો મેમ, પ્લીઝ ગીવ 1 પેકેટ ક્રેકર, ઓલ ઓફ ધેમ. એ નેન્સી ભાભી આ હું બોલે વળી પાછો? એ કઈ નહીં સોનલ બેન, ઇંગ્લિશમાં બોલ્યા. બધાયમાંથી એક એક ફટાકિયાનું પેકેટ આપો એમ. એ તો નેન્સી ભાભી આને તમે હેન્ડલ કરો, આ તમારો ઘર છે, આપણે તો ઉપરની બહાર છે. ઓફ કોર્સ મેમ, પ્લીઝ ટેક ઇટ સર. ઓન્લી 2000 રૂપીસ સર. સોનલ બેન હજી તો આજે પેલો દિવસે તો કેટલો બધી ઘરાક આવ્યા, ધંધો હારો થઈ ગયો કા? મને તો લાગે કે પાછા ફટાકિયા લેવા જો હે, એટલા નહીં થાય, હજી તો દિવાળીની વાર છે. તો દુકાનમાંથી અડધા તો ઉપડી ગયા હે. સાચી વાત છે હો સોનલ બેન. નેન્સી ભાભી આ ભુરિયા ક્યાં રહી છે, કઈ સોસાયટીમાં? એ આપણાથી પેલી ઓલી બાજુ સોસાયટી છે ને, સ્વામી વિવેકાનંદ વાળી. હા, અહીંયા નવા રહેવા આવ્યા. હા દાદુ મારે પણ ફટાકડા લેવા છે. એ દીકરા છોકરી જે ફટાકડા માંગે ને એ આપી દે એને. હું જોઈએ બટાટા રે? મારે કોઠી જોઈએ છે, ફૂલઝડી જોઈએ છે, પોપ પોપ જોઈએ છે, અને ઓલું પેલું ઝાડવું જોઈએ છે. એક નાની પેલી બંદૂક ને એક ટીકડી, અને 2 555 ના પેકેટ. હે એવડી સોસાયટી જેવડી 555 ફોડી તું એ આકાશમાં ભૂર થઈ જાય. એ દીકરી તું હજી નાની છે, 555 ને તારે શું કરવા? એવડાથી એવડા નો ફોડાય. નહીં દાદુ, મારે લેવા છે. એના હાટીનું બીજું કઈક તું લઈ લે, 555 નથી લેવા હો, ધગી જાય તું. બધાય ફોડે, મારે ફોડવા નહીં, મારે ફોડવા નહીં, ઈ તો લેવાના જ નથી, તો આપણે કઈ નથી લેવું. હાલો ઘેર પાછા વૈયા જાય. હાલો હારું, તો એના હાટીનો 3 કોઠીના પેકેટ લઈ હો દાદુ. બાંધવા નહીં, લઈ લે હાલ બેટા, લઈ લે તું, જી લેવું એ લઈ લે. દીકરા આની જે કીધું ને એ આપી દે હાલ. એ હા બાપા. એ લે ઢીંગલિયા. દીકરી કેટલા દેવાના? 1400 બાપા. એ બતા કઈક ડિસ્કાઉન્ટ તો કરો, એટલા બધી થોડા હોતા હે. એ હારું બાપા, તમે કહો ને તો તમારી વાતનું માન રાખું, 1300 રૂપિયા આપી દીજો બસ. એ હારું હો. રેડી ને દીકરી? યસ દાદુ. એ નેન્સી ભાભી હું સાપીને આવું હમણાં. હમે તમે થોડીક વાર દુકાનનું ધ્યાન રાખો, તમારે પીવી તો લેતી આવું. ના ના, મારા માટે કોફી લેતા આવજો. એ પણ નેન્સી ભાભી કોફી લઈને હું આવીને તો ઠંડી થઈ જાય, પહેલા હું સાપી આવું, પછી તમે કોફી પી આવજો. હાલ છે ને? એ સારું સોનલ બેન. એ આવો આવો શીતલ ભાભી. શું બતાવું તમને, શું લેવા આવ્યા છો? એ લેવા કઈ નથી એવી નેન્સી ભાભી, હું તો જોવા આવી હતી. સોનલ બેન દેખાતા નથી, તી કેમ લાગી ગયા છે? ઈ સાપી વાગ્યા છે, હમણાં આવે છે સોનલ બેન. અત્યારે મારે કઈ નથી લેવું, સાંજે ટીકુના પપ્પા આવશે ને તો એને લઈને આવીશ, તઈએ લઈ જઈશ હો. આ તો માર્કેટમાં થોડી ખરીદી કરવાની હતી ને, તો મેં કીધું ક્યાંય જાતી જાઉં એટલા માટે. એ આવો આવો શીતલ ભાભી. શું બતાવું તમને, શું લેવા આવ્યા? એ કઈ નહીં સોનલ બેન, આ તો હું ખાલી જોવા આવી, લેવા તો હું હાઈજે આવી. ટીકુન પપ્પા આવશે ને પછી. એ હારું, તો હાલો હું શાકભાજી લઈ આવું હો. એ હા. એ નેન્સી ભાભી તમને કહું, હા એ તમને કહું, આ છે ને ઓસીની નથી, આપણી દુકાન કેવી કાલે ને ઈ જોવા આવી હતી. હા ખાલી બાના કરે કે હું માર્કેટમાં આ લેવા આવીને તે લેવા આવીને આવી હતી, તો આપણી દુકાનને જ કે કેવું કાલે. ઓસીની નથી, તમને ખબર નથી, પુરાણીની છે આ એ. હા તમે કીધું નથી કે આપણી દુકાન હારી હાલે, નહીં તો કેમ નજર લાગી જાહે. અરે ના રે ના સોનલ બેન, મેં તો કઈ નથી કીધું. એ હારું, હું તો સાપી આવી, હવે તમે કોફી પી આવો જાઓ. એ હા હો, ધ્યાન રાખજો. હેલો મિત્રો, અમારી દુકાન તો જો ફટાકિયાની બહુ મસ્ત ને હાલી. તમારે દિવાળીની તૈયારી કેવી ચાલે? અને હા, દિવાળીમાં ફટાકિયા ફોડવામાં તમે ધ્યાન રાખજો, કોઈને ઈજા ન થાય, સાવચેતીથી ફોડજો, અને તમારે લીધે કોઈને નુકસાન ન થાય તે ખાસ ધ્યાન રાખજો. અને કોઈનું કંઈ પણ સામાન કે આ તે કંઈ સળગે નહીં તેનું ખાસ ધ્યાન રાખજો. અને જો અમારો વિડિયો ગમતા હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ મિત્રો, હેપી દિવાળી.